ધન્ય છે એ માં જેણે એક દેહ ત્યજી 3 લોકોને નવું જીવન બક્ષ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં એક દર્દીની, જેમણે પોતે બ્રેન્ડેડ થયા બાદ તેમના પરિવારે એક મોટો નિર્ણય લીધો અને 3 લોકોને જીવનદાન આપ્યું. શું છે સમગ્ર મામલો? આપણે પ્રમુખ સ્વામી હોસ્પિટલના ડોક્ટર હેડ સાથે વાત કરીશું અને જાણીશું કે સમગ્ર મામલો શું છે અને શું રહી તેની પ્રક્રિયા. સર, શું કહેશો? જે પ્રકારે એક મહાદાન અહીં થયું છે, કેવી રીતે આ કેસ હતો અને જ્યારે અંગદાન કર્યું છે કેવી રીતે પરિવારજનો માન્યા અને જે સમગ્ર પ્રક્રિયા છે શરૂઆતથી અંત સુધીની, તે કેવી હતી? પ્રસન્નાબેન ગારિયા નામના દર્દી જે છે એ આપણે બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલમાં બ્રેઇનની તકલીફ માટે દાખલ થયા હતા. સારવાર દરમિયાન એમનું બ્રેઇન ડેડ થયું, જેમાં દર્દીની જે છે એ સપોર્ટ સિસ્ટમ, વેન્ટિલેટર અથવા બીજી દવાઓ દ્વારા એનું શરીર જીવંત રહે, પરંતુ જેવું આ સપોર્ટ સિસ્ટમ આપણે કાઢીએ કે તરત જ એનો દેહ અંત થાય. આ દરમિયાન અહીંયા અમારી હોસ્પિટલના ડૉક્ટર કેતન સોલંકી, ડૉક્ટર ગૌતમ, ડૉક્ટર પૂર્વેશ ઉમરાણીયા તેમજ આઈસીયુની ટીમ દ્વારા દર્દીના સગાઓને માહિતી આપવામાં આવી કે જો તમે અંગદાન કરશો તો બીજી 3 વ્યક્તિઓને જીવતદાન આપી શકશો. અને એમના સગાઓને પણ થયું કે એના દ્વારા એમના માતૃશ્રી એ અન્ય જગ્યાએ પણ પોતે જે છે અમરત્વ મેળવી શકે છે. અને એમણે આ એક ખૂબ જ સારો નિર્ણય એ લીધો અને અંગદાન આપવાનું નક્કી કર્યું, જેના ભાગરૂપે અહીંયા હોસ્પિટલ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવ્યો. આ પહેલાં પણ કોરોના કાળ દરમિયાન પણ આપણી હોસ્પિટલ દ્વારા 2 દર્દીઓને સમજાવી અને એમના દ્વારા પણ આવી રીતે અંગદાન કરવામાં આવ્યું છે. આજે હોસ્પિટલની અંદર પણ જેમના નામથી આ હોસ્પિટલ છે એવા ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજનું શ્રાદ્ધ પર્વ છે. એવો આ પવિત્ર દિવસ છે અને એ દિવસે સગા દ્વારા આવો એક પવિત્ર નિર્ણય લેવાયો અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા દર્દીના શરીરમાંથી 2 કિડની અને 1 લીવર એ લેવામાં આવ્યા છે, જેમાંથી અત્યારે જઈને તરત જ 1 કિડનીના દર્દીને આ કિડનીનું ડોનેશન કરવામાં આવશે, જેના કારણે એ વ્યક્તિને પોતાની આગળની જે જિંદગી છે એ ખૂબ જ સારી રીતે જીવી શકાશે. સર, એક સમય હતો કે જ્યારે લોકો રક્તદાન કરવા માટે પણ સંકોચ અનુભવતા હતા લોકો, કારણ કે જ્ઞાન નહોતું લોકોને આ વિષયનું. આજે લોકો જોઈ રહ્યા છે કે અંગદાન માટે પણ પ્રેરાઈ રહ્યા છે, દેહદાન માટે પણ પ્રેરાઈ રહ્યા છે. ત્યારે આપ સમાજને શું મેસેજ આપશો? માણસની જે જીવન છે એ હંમેશા આપણને ભગવાને આજ્ઞા કરેલી છે કે આપણે અન્યની મદદ કરવી જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ અમારા ગુરુ, એમનું જીવન સૂત્ર હતું કે બીજાના સુખમાં આપણું સુખ. આપણે જ્યારે દેહનો અંત આવે છે એ પછી જે આપણા અંગો છે એ પંચભૂતમાં જ વિલીન થવાના છે. તો એના બદલે જો વ્યક્તિ પોતાની હયાતીમાં જ આવો કોઈ એક નિર્ણય એ પોતાના સગાઓને આપે કે જો નોર્મલ સંજોગોમાં મારું દેહ અંત થાય તો એ સંજોગોમાં મારે મારા જે અંગો છે એ બીજાને આપવા છે. અમે પણ થોડા વર્ષો પૂર્વે આ માટેની એક જાગૃતિ અભિયાન હોસ્પિટલમાં ચલાવ્યું હતું ને જેમાં ઘણા સભ્યોએ પોતાની સ્કિન પણ ડોનેટ કરવાની તૈયારી બતાવી હતી. એટલે આમાં મુખ્ય વસ્તુ એક જ છે કે હોસ્પિટલ્સ દ્વારા, અન્ય જે સંસ્થાઓ દ્વારા આના વિશે જેટલી જાગૃતિ આપણે ફેલાવીશું. આજે આપણા દેશમાં ઘણા વ્યક્તિઓ અંધ છે. જો એમને કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો એમને દ્રષ્ટિ પણ મળી શકે એમ છે. અન્ય કેટલાક દર્દીઓને હૃદયની બીમારી, ફેફસાની બીમારી, લીવરની અને કિડનીની બીમારી છે કે જે અંગો બીજાના શરીરમાં જશે તો એમને ડાયાલિસિસ અથવા જે વારંવારના હોસ્પિટલાઇઝેશન, એમાંથી એમને આપણે મુક્તિ અપાવી શકીએ એમ છીએ. એટલે અંગદાન એ તો શ્રેષ્ઠ દાન છે, રક્તદાન એ પણ મહાદાન છે, પણ અંગદાન એક એવું છે કે જે વ્યક્તિને રક્તની જરૂર પડી અને રક્ત મળી ગયું તો એ વ્યક્તિને એ સમય પૂરતું જીવતદાન મળી ગયું. પણ અંગદાન જ્યારે થાય છે તો એ આગળની આખી જે એની જિંદગી છે એ તમે એ વ્યક્તિને આપી શકો છો, જે એ સારી રીતે જીવી શકે એમ છે. માટે અંગદાન માટેની જાગૃતિ જેટલી સમાજમાં વધશે એ માટે આપણે પગલાં લેવા જોઈએ. અમે એના ભાગરૂપે મારી હોસ્પિટલમાં પણ આના પોસ્ટર્સ રાખ્યા છે. આ ઉપરાંત આવા દર્દીઓમાં એક ટીમ બનાવી છે કે જે આવા સંજોગોમાં એમને પ્રેરણા આપે છે કે તમે અંગદાન કરી શકો. અને એ લોકોની સમજણ દ્વારા અત્યાર સુધીમાં 3 દર્દીઓ જે બ્રેન ડેડ થયા એમના દ્વારા
કુલ 5 અંગોનું દાન થયેલું છે. બિલકુલ. તો મૃત્યુ બાદ પણ એ વ્યક્તિ અમર થઈ જાય છે જે પોતાના અંગોનું દાન કરવાનું મૃત્યુ બાદનો નિર્ણય લેતો હોય છે. ત્યારે પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં થયેલા આ અંગદાને 3 વ્યક્તિઓને જીવનદાન આપ્યું છે અને સાથે સમાજને એક દિશા પણ ચીંધી છે. કેમેરામેન નિખિલ ગાયકે સાથે જય સોની, સમન્વય સમાચાર, વડોદરા.